આ વખતની જે જીત છે એ કોની જીત છે? સી.આર. પાટીલની જીત છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જીત છે? નમસ્કાર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ મોટા ભાગના જાહેર થઈ ગયા છે અને એમાં કમળ ખીલ્યું નહીં, વધારે ખીલી ગયું છે. કારણ કે 68 નગરપાલિકાઓની ચૂંટણી હતી, એમાંથી લગભગ 60 નગરપાલિકાઓ પર ભારતીય જનતા પાર્ટીએ કબજો કરી લીધો છે. 3 પંચાયતની ચૂંટણી હતી, એમાં પણ ભાજપે કબજો કરી લીધો છે. 9 જિલ્લા પંચાયતની ચૂંટણી હતી, એના પરિણામ વિશે હજુ એક્ઝેક્ટલી માહિતી સામે નથી આવી, પરંતુ 76 પેટા ચૂંટણી હતી તાલુકા પંચાયતની, એનું પણ હજુ સુધી નથી ખબર. 3 મહાનગરપાલિકાની જે પેટા ચૂંટણી હતી એમાં પણ ભાજપની જીત થઈ ગઈ છે. સુરતમાં પણ એક વોર્ડ નંબર 18ની અંદર ભાજપના ઉમેદવાર જીતી ગયા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ કે આ વખતની જે જીત છે એ કોની જીત છે? સી.આર. પાટીલની જીત છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જીત છે? તો આના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. 16 ફેબ્રુઆરી 2025ના દિવસે 68 નગરપાલિકા, 1 જૂનાગઢ મહાનગરપાલિકા, 3 પંચાયત, 9 જિલ્લા પંચાયત, 76 જેટલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અને 3 મહાનગરપાલિકાઓમાં પેટા ચૂંટણી હતી. એમાં એક અમદાવાદમાં વોર્ડ નંબર 7, એક ભાવનગરમાં વોર્ડ નંબર 3 અને એક સુરતની અંદર વોર્ડ નંબર 18. હવે આખું જે ઓવરઓલ પરિણામ જાહેર થયું છે એમાં ક્લિયર કટ મેસેજ છે કે લોકોએ ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી છે, ભાજપને સત્તા મળી છે અને 68 નગરપાલિકાઓમાંથી 60 નગરપાલિકાઓ પર ભાજપે કબજો કરી લીધો છે. આ વખતે સી.આર. પાટીલે આ ચૂંટણી જીતાડી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચૂંટણી જીતાડી, એનું એક એનાલિસિસ થઈ રહ્યું છે. તો આમ જોવા જઈએ તો જ્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી હતી એ પહેલાં સી.આર. પાટીલને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને એમણે સખત મહેનતથી એવા સમયે કે જ્યારે લોકો એવી વાત કરી રહ્યા હતા કે ગુજરાતમાં ભાજપને 100 બેઠકો પણ મળવી મુશ્કેલ છે, એવા સમયે સી.આર. પાટીલે ગુજરાત વિધાનસભા 2022માં 156 બેઠકો પર જીત મેળવીને ઇતિહાસ સર્જી દીધો હતો. એ પછી એમનો કાર્યકાળ 2024માં પૂરો થતો હતો, પરંતુ લોકસભા 2024ની ચૂંટણી હતી એટલે સી.આર. પાટીલને પ્રદેશ પ્રમુખ તરીકે ચાલુ રાખ્યા અને લોકસભા 2024માં પણ સી.આર. પાટીલની મહેનત કામ લાગી. કારણ કે ગુજરાતની જે 26 લોકસભા બેઠકો હતી એમાંથી 25 લોકસભા બેઠક સી.આર. પાટીલે જીતીને બતાડી. પણ એ પછી એમને કેન્દ્રની અંદર મોટી જવાબદારી આપવામાં આવી, કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તરીકે બનાવવામાં આવ્યા. હવે સ્વાભાવિક વાત છે કે જ્યારે સી.આર. પાટીલ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તરીકે એમને જવાબદારી મળી એટલે એમને દિલ્હીમાં કામ વધારે છે અને આ વખતની ચૂંટણી પહેલાં જ સી.આર. પાટીલ અનેક વખત એવું કહી ચૂક્યા છે કે મારે આ જવાબદારીમાંથી મુક્ત થવું છે. એમણે 2 વખત પાર્ટી પણ આપી દીધી, ત્યારે બી એવી ચર્ચા હતી કે આ એમના વિદાય સમારંભની પાર્ટી છે. નવા ભાજપ પ્રદેશ પ્રમુખની શોધખોળ બી ઘણા સમયથી ચાલે છે અને 15 જાન્યુઆરી 2025ના દિવસે પ્રમુખપદનું નામ જાહેર થવાનું હતું, એ પણ ઘણી બધી વાતો હતી, પરંતુ એ પછી કોઈ નામ જાહેર નહીં થયું. એટલે અત્યાર સુધી ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે તો સી.આર. પાટીલ જ છે, પરંતુ સી.આર. પાટીલની પાસે આટલી જવાબદારી હોવાથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી તરીકેની, એટલે ગ્રાઉન્ડ લેવલે જે ગુજરાત વિધાનસભા 2022માં એમણે કામ કરેલું એવું કામ નહીં કરી શકે. તો એના માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના ગુજરાતના સંગઠનના મહામંત્રી રજની પટેલને આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જવાબદારી સોંપવામાં આવી હતી અને આ બે પાટીદાર નેતાઓએ
આ વખતે ચૂંટણી જીતવામાં એમનું યોગદાન છે એવું જાણકારોનું કહેવું છે. મતલબમાં આ વખતની ચૂંટણી CR પાટીલને કારણે નહીં, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કારણે જીતવામાં આવી. નો ડાઉટ CR પાટીલનું માર્ગદર્શન એમણે મેળવ્યું હશે, કારણ કે CR પાટીલ સંગઠનના માહિર નેતા છે અને પેજ પ્રમુખોને આ તેને બધું એ એમણે જ રજૂ કરેલું હતું. એટલે માઇક્રો લેવલના મેનેજમેન્ટમાં CR પાટીલ માહિર છે, એટલે એમના માર્ગદર્શનનો લાભ તો મળ્યો હશે. પરંતુ CR પાટીલ આ વખતે એક્ટિવ નહોતા, એ વાત પણ એટલી સાચી છે. અમને કેટલાક નેતાઓની સાથે વાત કરી તો એમનું કહેવું એમ છે કે CR પાટીલ ગ્રાઉન્ડ લેવલે ભલે એક્ટિવ નહોતા, પરંતુ તેઓ વિડીયો કોન્ફરન્સથી અને સતત નેતાઓને માર્ગદર્શન આપી રહ્યા હતા. અને ગુજરાત ભાજપનું જે સંગઠન છે એ આખા સંગઠનની પણ આની અંદર મહેનત છે. અને CR પાટીલ બધી જેટલી પણ પાર્લામેન્ટરી બેઠકો થતી હતી એમાં હાજરી આપતા હતા. પરંતુ ભૂપેન્દ્ર પટેલ અને રજની પટેલ બે પાટીદાર નેતાઓને કારણે આ વખતે ભાજપને જીત મળી છે એવું કહેવું બિલકુલ ખોટું નથી. કારણ કે CR પાટીલ અહીંયા ગુજરાતમાં આવે પણ ખરા, પરંતુ એમનું પોતાનો જ મંત્રાલયની આટલી મોટી જવાબદારી છે અને સાથે સાથે એક લેબલ તો એમનું લાગેલું જ છે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકેનું. તો એ લેબલને કારણે પણ એમણે ગુજરાત તો આવવું પડે. પરંતુ એમનું જે યોગદાન જે ચૂંટણીઓની અંદર જોવા મળે કે જે તે વિસ્તારોમાં જઈને ગ્રાઉન્ડ લેવલે જઈને દોડાદોડ કરે, એક એક વિસ્તારોની અંદર એક વોર્ડની અંદર એમની દેખરેખ હોય, એવું આ વખતે નથી. એટલે આ વખતની ચૂંટણી CM ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળ જીતવામાં આવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.